બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 4 જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા બાળ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશનને ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ પ્રકરણના વિડીયો અને આ પ્રકરણ પછીના વિડીયો પણ સમયાંતરે મળતા રહે. તો શરૂ કરીએ બાળ મિત્રો આજનો આપણો આ વિડીયો. દાખલો શું છે? દાખલા નંબર 4 ની જે સૂચના એ આ પ્રમાણે છે: એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. એટલે કે તેમણે જે કુલ મેચો રમી એમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? એટલે કે આ જીતેલી મેચની ટકાવારી આપણને આપી દીધી છે 40%, પરંતુ એ કુલ કેટલી મેચ રમ્યા છે એ આપણને ખબર નથી. તો આ દાખલો ગણવા માટે બાળ મિત્રો ઘણી બધી રીતો છે, 2-3 રીતો છે, પણ આપણે ત્રિરાશીની રીતનો ઉપયોગ કરીએ તો આ દાખલો સરળતાથી, ઝડપથી અને ઓછા સ્ટેપે પૂરો થઈ જાય. તો આપણે જોઈએ કે આપણને શું શું આપ્યું છે, પહેલા એ બાબત લખી દઈએ. અહીંયા આપેલું છે કે તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતેલી છે. એટલે અહીંયા લખીશું આપણે જીતેલી મેચ બરોબર 10, અને જીતેલી મેચની ટકાવારી પણ આપણને આપેલી છે 10%. તો એ પણ લખી દઈશું, જીતેલી મેચની ટકાવારી 40%. તો હવે આનો મતલબ શું થયો આપણે એ જ સમજી લઈએ કે જીતેલી મેચની ટકાવારી 40% છે અને જીતેલી મેચ 10 છે. એટલે કે 40% છે એ 10 છે, બરોબર. અને શોધવાનું શું કીધું છે? તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે. તો કુલ મેચ કેટલી એ આપણે શોધવાનું છે. તો ત્રિરાશીનો રીતનો ઉપયોગ આપણે શોધવાનું શું છે? કુલ મેચ. તો આપણે આ બાજુ લખીશું મેચની સંખ્યા અને આ બાજુ આપણે લખીશું ટકાવારી. એકદમ સરળ રીત છે. હવે આમાં આપણે જે વસ્તુ આપી છે એનો ઉપયોગ કરીને આપણે શોધવાનું તો મેચની સંખ્યા, એટલે જમણી બાજુ રાખીશું. તો અહીંયા શું કીધું છે? 40% એ 10 મેચ થાય છે. તો 40% મેચે કુલ મેચની સંખ્યા 10 થાય છે. હવે 40% મેચે રમેલી મેચની સંખ્યા 10, જીતેલી મેચની સંખ્યા 10 થાય છે. તો કુલ મેચ કેટલી? કુલ મેચ કેટલી હોય? 100% એ હોય. આપણને ખ્યાલ છે કુલ વસ્તુ હોય તો એ કેટલી હોય? 100% હોય. એટલે આપણે અહીંયા લખીશું 100% એ મેચની સંખ્યા કેટલી થશે. તો તેના આધારે આપણે લખીશું બીજું અને ત્રીજું પદ ઉપર ગુણાકાર, અને પહેલું પદ નીચે જાય ત્રિરાશીની રીતમાં. એટલે 100% ગુણ્યા 10/40. હવે અહીંયા છેદ ઉડતા હોય એમ આપણે ઉડાડી દઈશું. અહીંયા જોઈએ છે 10 ચોક 40, અને જેથી કરીને 100/4. અહીંયા 100 ના અવયવ પાડી દઈએ. 25 ચોક 100, જેથી કરીને 4 4 જતા રહે, અને વધશે શું? અહીંયા આપણે 100 જતા રહ્યા છે, કારણ કે 25 ચોક આપણે અવયવ પાડે એટલે વધ્યા, એટલે 25 મેચો. તો આના ઉપરથી આપણને ખબર પડે કે કુલ મેચ કેટલી રમ્યા હશે? 25. તો આપણે લખીશું કે તેથી કુલ મેચ જે આપણને પૂછેલું છે, કુલ કેટલી મેચ રમ્યા હશે? તો કુલ મેચની સંખ્યા બરાબર 25 મેચ, જે આપણે માંગેલી, આપણને આ દાખલામાં માંગેલી છે. દરેક દાખલાએ બાળ મિત્રો અલગ ગણતરી થશે, પણ આપણે ત્રિરાશીનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરીશું, જેથી કરીને આપણને ગણતરીમાં સરળતા રહે અને દાખલો પણ સરળતાથી સમજી શકાય. હવે આપણે જોઈ લઈએ દાખલા નંબર 5. બાળ મિત્રો જોઈ લઈએ દાખલા નંબર 5 ની શું સૂચના છે. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી ₹600 બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? એટલે કે ચમેલી જોડે જે રકમ હતી શરૂઆતમાં એના એને 75% વાપરી દીધા, અને એના પછી 75% વાપર્યા પછી શું વધ્યું છે? ₹600 બાકી રહે છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલી રકમ હશે? આની અગાઉ આપણે જે દાખલો જોયો એમાં પણ શરૂઆતમાં કુલ કેટલી મેચો હશે એવું હતું. આપણે અહીંયા શરૂઆતમાં કુલ કેટલી રકમ એની પાસે હતું એ પૂછ્યું છે. અહીં સહેજ આપણે રીત અલગ પડે છે, કારણ કે આપણને જે માહિતી આપી છે એ અગાઉના જેવી નથી, થોડી અલગ આપેલી છે. અહીં આપણને શું કીધું છે કે ચમેલી પાસે તેની રકમના 75% વાપરી દીધા. તો આપણે પહેલા આપેલી બાબતો લખીશું કે ચમેલીએ
ખર્ચ કરેલ રકમની ટકાવારી કેટલી છે? 75%. 75% રકમ એને ખર્ચ કરી દીધી છે. પછી 600 રૂપિયા બાકી રહે છે, તો ચમેલી પાસે બાકી રહેલ રકમ કેટલી છે? 600 રૂપિયા. આ આપણને બાકી રહેલી રકમ રૂપિયામાં આપેલી છે, તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? તો શરૂઆતની રકમ કેટલી છે? શરૂઆતમાં રહેલી રકમ કેટલી શોધવાનું શું છે? કુલ રકમ કેટલી છે એ જ આપણે શોધવાનું. આપણે એક વસ્તુ એ સમજી લઈએ, અહીં ચમેલી તેની પાસેના રકમના 75% વાપરી. કુલ રકમ કેટલી હોય? અહીં ખાલી ગણતરીમાં લઈએ તો કુલ રકમ કેટલી હોય? 100% કુલ રકમ હોય. એમાંથી એને કેટલી વાપરી દીધી? 75% વાપરી દીધી છે. તો હવે એની જોડે વધી કેટલી હશે? બીજી 25% વધી હશે. તો આ 25% રકમ વધેલી એ કઈ છે? તો આ દેખીતી છે કે 25% વધેલી એ કઈ છે? 600 રૂપિયા છે, 25% છે. આ આપણી ખાલી જાણ ખાતર. હવે આપણે જે શોધવાનું છે, આપણે શરૂઆતમાં રહેલી રકમ એની પાસે કેટલી, તો આપણને આના ઉપરથી ખ્યાલ આવે કે શરૂઆતમાં એની પાસે ધારો કે 100% રકમ હોય, તો તેના ઉપરથી આપણે લખી શકીએ કે 100% રકમ છે એમાંથી એને ખર્ચ કરેલી રકમની ટકાવારી બાદ કરી દઈએ. તો ચમેલી પાસે બાકી રહેલ રકમની ટકાવારી કેટલી થશે? તો 100% માંથી આપણે જે એને ખર્ચ કરેલી છે કેટલી? 75% આપણે બાદ કરી દઈએ એટલે કેટલી થશે? 25%. એટલે બાકી રહેલ રકમની ટકાવારી 25% થઈ ગઈ. તો એ લખીશું, તેથી ચમેલી પાસે બાકી રહેલ રકમની ટકાવારી કેટલી થઈ? 25%. હવે આ 25% એટલે કેટલા થશે? 25% એટલે બાળ મિત્રો થશે 600. બરોબર ને? કે બાકી રહેલ પૈસા 600 છે. હવે આપણે જે શોધવાનું છે એ લખી દઈએ. શોધવાનું શું છે? રકમ. આ બાજુ લખીશું અને આ બાજુ ટકા લખીશું. હવે આપણને ખ્યાલ થઈ ગયો કે જે બચેલી રકમ છે 25% છે. 25% એ કેટલા રૂપિયા થશે? 600 રૂપિયા. 25% એ 600 રૂપિયા થાય છે. તો કુલ ટકા કેટલા હોય? કુલ ટકા 100%. શરૂઆતની રકમ 100% હોય, તો 100% એ કેટલા રૂપિયા થશે? તો હવે આપણે ગુણાકાર કરી દઈશું ત્રિરાશીની રીતે. 100 ગુણ્યા 600 છેદમાં 25. હવે એ સીધા છેદ 25 ચોક 100 એટલે 4 ગુણ્યા 600, તો 6 ચોક 2400. તો 2400 રૂપિયા ચમેલી પાસે શરૂઆતમાં હશે. આપણે લખી દઈશું અહીંયા. ચમેલી પાસે શરૂઆતમાં કુલ 2400 રૂપિયા હશે. તો આ રીતે આપણે દાખલા નંબર 5 સરળતાથી ગણી શકીએ છીએ.